મારા વાલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, અને જો આ વિડીયો શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય તો આપ સૌને મારા પ્રણામ. હું અનિલ સર. આજના વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાન અને આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સરવાળા અને બાદબાકીના દાખલા ખૂબ સરળ રીતે, ખૂબ સારી સમજૂતી સાથે શીખી ગયા છીએ. ભલે તમને સરવાળાના દાખલા આવડતા હોય કે ના આવડતા હોય, બાદબાકીના દાખલા આવડતા હોય કે ના આવડતા હોય, પરંતુ તમારે એ તમામ વિડીયો જોવા જોઈએ, એ બંને વિડીયો જોવા જોઈએ, જેથી કરીને તમને જેટલું આવડે છે એમાંથી થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થશે. અથવા તો જો તમને નથી આવડતા અને જો તમે વિડીયો એક કે બે વાર જોઈ લેશો તો તમને આવડી જશે. તો સરવાળા અને બાદબાકીના વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમારી ક્યાંક નાની મોટી થતી ભૂલને સુધારી શકશો. અને જો તમને આવડે તો છે, પણ જો તમારી ક્યાંક નાની ભૂલ થતી હશે, એ વિડીયો જોશો તો 100% એમાં સુધારો આવી જશે. ઠીક છે, આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ ગણિતની બેઝિક ક્રિયાઓમાં સરવાળા બાદબાકી શીખ્યા પછી ગુણાકાર, અને આના પછીના લેક્ચરમાં શીખવાના છે આપણે ભાગાકાર. એટલે જો તમે આ ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, અને સાથે સાથે આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસને ડાઉનલોડ કરી લેજો, જેમાં આપણે આ વર્ષે નવોદય સ્પેશિયલ બેચ શરૂ કરી છે, અને આવતા વર્ષે આપણે ધોરણ 10 ની સ્પેશિયલ બેચ શરૂ કરવાનો પ્રયત્ન કરવાના છે. તો જરૂરથી એપ્લિકેશનમાં જોડાઈ જજો. ચલો, વધારે સમય બગાડ્યા વગર ગુણાકારની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને ગુણાકારની સામાન્ય સમજૂતી આપી દઉં. તો ગુણાકારને આપણે એવું કહી શકીએ કે ગુણાકાર એટલે કોઈ સંખ્યાના અમુક ગણા. એટલે શું? તો 2 ના 5 ગણા કેટલા થાય? 2 પંચા 10. 2 ના 5 ગણા 10 થાય. 2 ના 2 ગણા કેટલા થાય? તો 2 ના 2 ગણા એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4 થાય. 10 ના 10 ગણા કેટલા થાય? તો 10 ગુણ્યા 10 એટલે 10 10 100 થાય. 5 ના 2 ગણા કેટલા થાય? તો 5 દુના 10 થાય. એટલે સિમ્પલ ગુણાકારનો જે શબ્દ છે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો બીજો અર્થ થાય છે અમુક ગણા. ક્લિયર? બીજું કે ભાઈ અમુક ગણા તો થયું, પણ બીજું યાદ રાખવાનું છે, ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. એટલે સમજો. તમારી પાસે 5 પેન્સિલ છે અને 5 પેન્સિલના 2 જૂથ છે. મતલબ આ 5 પેન્સિલ છે તમારી પાસે, આ 5 પેન્સિલ છે. રેડી? આ 5 પેન્સિલના 2 જૂથ છે. કેટલા છે? 2 જૂથ. તો એક ઓપ્શન છે કે તમારે શું કરવાનું છે, આ 5 અને આ 5 નો તમે સરવાળો કરો. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ થયો સરવાળો. માની લો તમારે સરવાળો નથી કરવો, તો 5 5 ના કેટલા જૂથ છે? 1 અને 2. 5 5 ના 2 જૂથ છે. 5 ગુણ્યા 2 કરો. 5 દુ 10. ઓકે, માની લો કે તમારી પાસે ચંપલની 5 જોડી છે. ચંપલની કેટલી જોડી છે? 5. જોડીમાં કેટલા ચંપલ હોય? 2. તો કુલ કેટલા ચંપલ થયા? તમારી પાસે એક ઓપ્શન છે, 5 એ 5 જોડીને પહેલા ગોઠવી દો. 2 ના 1 જોડી, બીજી જોડી, ત્રીજી જોડી, ચોથી જોડી અને પાંચમી જોડી. બીજો ઓપ્શન છે સિમ્પલ ગુણાકાર કરી દો. 2 ચંપલની કેટલી જોડી છે? ભાઈ 5 જોડી છે. તો 5 ગુણ્યા 2 કરો એટલે 5 દુના 10. સમજ્યું? એનો મતલબ કે એકની એક સંખ્યાનો ઘણી બધી વાર સરવાળો કરવા કરતા ગુણાકાર કરી દો. જેમ કે હું તમને કહું 5 વખત 10. 5 વખત 10 એટલે 1 વખત 10, 2 વખત 10, 3 વખત 10, 4 વખત 10, 5 વખત 10. એક ઓપ્શન છે તમે સરવાળો કરો, બીજો ઓપ્શન છે સિમ્પલ ડાયરેક્ટ ગુણાકાર કરો. 5 વખત 10, 5 ગુણ્યા 10, 5 દાન 50. ક્લિયર થાય છે? નેક્સ્ટ, આના સિવાય જો તમારે તમારા ક્લાસરૂમમાં દફતર ગણવા હોય, ઠીક છે, બધા બાળકો એક એક દફતર લઈને આવે છે અને એ બધા જ ગણવા હોય તો એક ઓપ્શન છે 5 બાળકો કેટલા દફતર લઈને આવે? તો 5 બાળકો. ઓકે, 5 એકા 5. અને બીજું તમારે ગણવા પડે 1 2 3 4 5. સમજાય છે? એનો મતલબ કે આ ગુણાકાર શું છે? તો ગુણાકાર જે છે તે પુનરાવર્તિત સરવાળો છે. મતલબ તમારે એકની એક સંખ્યાને ઘણી બધી વાર સરવાળો કરવો અથવા તો ગુણાકાર કરી દો. ક્લિયર? સમજાય છે? ઓકે. એના પછી આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને અગાઉના સમયમાં ખૂબ કામ લાગશે, જે તમારે 6થા ધોરણમાં સમજવાનું આવે છે, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ તમને કામ લાગશે. કે ભાઈ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ? તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. તટસ્થ સંખ્યાનો મતલબ શું? તો તટસ્થ સંખ્યાનો મતલબ સિમ્પલ,
આ 1 છે, એનો ગુણાકાર હું 5 જોડે કરીશ તો 5 એકા 5. મતલબ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જ્યારે તમે તટસ્થ સંખ્યા સાથે કરો છો ત્યારે જવાબ એની એ જ સંખ્યા મળે છે. જેમ કે 1 છે, એનો ગુણાકાર હું 10 જોડે કરું છું, 10 એકા 10, 50 એકા 50, 100 એકા 100. તટસ્થ સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો તમને એની એ જ સંખ્યા મળશે. એટલે કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તમને એની એ જ સંખ્યા મળશે. એ ભલે 99 એકા 99 હોય, 50 એકા 50 હોય, 80 એકા 80 હોય કે 12 એકા 12 હોય. તો તટસ્થ સંખ્યામાં તમારે એવું યાદ રાખવાનું છે મારા વાલાઓ, કોઈ પણ સંખ્યાનો 1 સાથેનો ગુણાકાર કરો તો હંમેશા જવાબ આપણને 1 જ મળે. સોરી, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરશો તો એનો જવાબ તમને તેની તે જ સંખ્યા મળશે. ઠીક છે, આનું ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર સમજાવી દઉં છું. તટસ્થ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે તટસ્થ સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે તમને તેની તે જ સંખ્યા મળે. જેમ કે 13 નો 1 સાથે ગુણાકાર કરો 13 એકા 13 જ મળે. 25 નો 1 સાથે ગુણાકાર કરો તો 25 એકા 25 જ મળે. 35 નો 1 સાથે ગુણાકાર કરો તો 35 એકા 35 જ મળે. પણ ગુણાકારમાં એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ છે 0 નો રોલ, શૂન્ય. ગુણાકારમાં તમે આ દુનિયાની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો ત્યારે હંમેશા જવાબ શૂન્ય આવે. ફરી ધ્યાન આપજો, ગુણાકારમાં તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરશો તો તમારો જવાબ શૂન્ય જ આવશે. જેમ કે અહીંયાથી 305 ગુણ્યા 0 કરશો તો તમારો જવાબ 0 જ આવશે. 21 ગુણ્યા 0 કરશો તો પણ તમારો જવાબ 0 આવશે. 278 ગુણ્યા 0 કરશો તો પણ તમારો જવાબ 0 આવશે. અને 18 ગુણ્યા 0 કરશો તો પણ તમારો જવાબ 0 જ આવવાનો છે. સમજાય છે? એક તટસ્થ સંખ્યા છે અને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો છો તમે ત્યારે એનો જવાબ હંમેશા શૂન્ય, શૂન્ય અને શૂન્ય જ આવે છે. ક્લિયર થાય છે? સમજાય છે? આ તમારે યાદ પણ રાખવાનું છે. રેડી? ચલો, તો તટસ્થ સંખ્યા થઈ ગઈ. ત્યારબાદ તમને બધાને ખબર છે મારા વાલાઓ કે ભાઈ ગુણાકારનું ચિહ્ન ચોકડી છે. શું છે ગુણાકારનું ચિહ્ન? ચોકડી છે. ઓકે, હવે આ તો થઈ ગઈ ગુણાકારની બેઝિક માહિતી જે મેં તમને સમજાવી દીધી. પણ તમારા માટે આનાથી પણ વધારે અગત્યનું શું છે? તો આનાથી પણ વધારે અગત્યનું છે મિત્રો ગુણાકારના દાખલા, કે જે તમને આવડવા ખૂબ ખૂબ અને ખૂબ જરૂરી છે. દરેક ધોરણના બાળકોને એટલે કે મિનિમમ ત્રીજા ધોરણમાંથી લઈને 10મા ધોરણ સુધી 12મા ધોરણ સુધી ભણતા બાળકો એ બધાને ગુણાકારના દાખલા આવડવા છે. થોડા સમય પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો, શોર્ટ વિડીયો. એમાં મેં જણાવ્યું હતું કે 10મા ધોરણના બાળકો 9મા ધોરણના બાળકોને જેમને સરવાળા, વધીવાળા અને બાદબાકી દશકવાળા નથી આવડતી એવી કન્ડિશનમાં ગુણાકારના દાખલા એમના માટે ખૂબ અઘરા પડે છે. અને આવા કિસ્સાઓમાં આવા બાળકોને આ દાખલાઓ આવડે એ હેતુથી એ બાળકોના નંબર્સ મેં ગ્રુપમાં એડ કર્યા છે. તમારે પણ ગ્રુપમાં જોડાવવું હોય તો નીચે કોમેન્ટ કરજો, હું તમને ગ્રુપની લિંક આપી દઈશ, આપણા ગ્રુપમાં જોડાઈ જજો. ઠીક છે? તો એ બાળકોને ગુણાકાર આવડે એ હેતુસર હું વિડીયો બનાવી રહ્યો છું. તમારી જવાબદારી છે કે આવા જે બાળકોને જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બેઝિકમાં નબળા છે એવા બાળકો સુધી આ વિડીયો પહોંચાડવાની. શિક્ષક મિત્રો હોય તો તમે ક્લાસમાં આ વિડીયો ચાલુ કરીને બતાવી શકો છો. હું તમને આ સમજાવું છું. રેડી? ચાલો ગુણાકાર શીખીએ. સૌથી પહેલા હું તમને થોડીક સરળ પેટર્નના ગુણાકાર સમજાવું છું. આવા ગુણાકાર આવે તો શું કરવું? જ્યારે તમારી સાથે આવા ગુણાકાર આવશે, 10 જોડે ગુણાકાર, 100 જોડે ગુણાકાર, 1000 જોડે ગુણાકાર કે 10,000 જોડે ગુણાકાર, સમજો આ દાખલા તમારા માટે સૌથી 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 ઈઝી દાખલાઓ છે. સમજાય છે? તો જ્યારે 10, 100 કે 1000 કે 10,000 સાથેના ગુણાકારો, લાખ સાથેના હોય તો 10 લાખ કે કરોડ સુધીના ગુણાકાર હોય ને, ટેન્શન લેવાનું નહીં. આ ગુણાકાર સૌથી ઈઝી ગુણાકાર છે. આવા ગુણાકાર કરવા એટલે ડાબા હાથનો ખેલ નહીં, અમથો તમને આવડે. જો 9 ગુણ્યા 10 તો તમને આવડતો હોય 9 દાન 90, પણ જો ના આવડતું હોય તો ટેન્શન લેવાનું નહીં. 9 નો ગુણાકાર પહેલા 1 સાથે કરવાનો. 9 એકા 9. બાજુમાં કેટલા ઝીરો છે? 1 તો મૂકી દો 1. તો 9 દાન 90, 10 9 90. ક્લિયર? બીજામાં ધ્યાન. 8 નો ગુણાકાર 100 સુધી ના આવડે? અરે ગાંડાઓ, ઈઝી છે. જો પહેલા શું કરવાનું? 8 એકા 8. શું કરવાનું? 8 એકા 8. કેટલા ઝીરો છે બાજુમાં?
1 અને 2, 1 અને 2, 8 ગુણ્યા 100 કરો તો 800, 100 8 800. રેડી? નેક્સ્ટ, 3 નો ગુણાકાર 1000 સાથે છોકરાઓ જોઈને જ ગભરાય છે. તમે આ વિડિયો જોઈ રહ્યા છો, તમારા માટે ઈઝી છે. કેવી રીતે? સિમ્પલ. સૌથી પહેલા કરવાનું 3 એકા 3, 3 એકા 3. બાજુમાં કેટલા ઝીરો છે? 3. 1 2 અને 3. ઓકે. 5 ગુણ્યા 10,000 કરવા હોય તો એ પણ ઈઝી છે. 5 ગુણ્યા 1, 5 એકા 5. બાજુમાં કેટલા ઝીરો? 1 2 3 ને 4. 1 2 3 ને 4. ઈઝી લાગે છે? એનો મતલબ કે આ ટાઈપ્સના દાખલા આવે તો તમને હવે આવડી જશે. ભલે અત્યાર સુધી નતા આવડતા, પણ આ વિડિયો જોયા પછી તમને આઈ હોપ આવા ટાઈપ્સના દાખલાઓ તમને 100% આવડી જશે. ઓકે? તો આ થઈ ગયું ગુણાકારની સમજૂતી અને ગુણાકારના ઈઝી સરળ દાખલાઓ. હવે હું તમને ગુણાકારના મેઇન દાખલાઓ કે જે આપણને પરીક્ષામાં કામ લાગવાના છે, ગુણાકારના એવા દાખલાઓ કે જે આપણને દરેક ધોરણમાં ક્યાંક ને ક્યાંક દાખલાઓમાં જરૂર પડવાની છે, એવા થોડા દાખલાઓની પ્રેક્ટિસ કરાવું છું. આના કરતાં પણ વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે કોમેન્ટ્સ કરવી પડશે, અથવા આવા દાખલા પ્રેક્ટિસ ઘરે કરવી હોય તો તમારે આવા 50 100 200 500 જેટલા ગુણાકારના દાખલા જોઈતા હોય, એ ગુણાકારના દાખલાની પ્રેક્ટિસ માટે પીડીએફ જોઈતી તો પણ તમારે મને કોમેન્ટ કરવી પડશે, તો હું તમને આની પીડીએફ મોકલી આપીશ. ક્લિયર? આટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આ દાખલા શીખીએ. સૌથી પહેલા હું તમને એકદમ સામાન્ય સ્ટેપથી આગળ ધીમે ધીમે લઈ જાઉં છું. અહીંયા ધ્યાન આપજો. જ્યારે આ પ્રકારના દાખલા આવે, ઉપર ગમે એટલી સંખ્યા હોય પણ નીચે એક જ સંખ્યા હોય તો દાખલો ઈઝી છે. તમારે ક્યાંથી શરૂઆત કરવાની? એકમથી. એટલે કે એકનો ઘડિયો પહેલા 8 સુધી બોલવાનો. એકનો ઘડિયો પહેલા કેટલા સુધી બોલવાના? 8 સુધી. કોનો ઘડિયો બોલવાનો ભાઈ? નીચેવાળી સંખ્યાનો. કોનો ઘડિયો બોલવાનો? નીચેવાળી સંખ્યા. એટલે કે એકનો ઘડિયો 8 સુધી બોલવાનો. 1 એકા 1, 1 2 2, 1 3 3, 1 4 4, 1 5 5, 1 6 6, 1 7 7 અને 1 8 8. એટલે કે એકનો ઘડિયો 8 સુધી બોલ્યો 1 8 8. પછી આ એકમનો ગુણાકાર દશક સાથે, એટલે એકનો ગુણાકાર 8 સાથે કર્યો તો એકનો ગુણાકાર 1 સાથે કરવાનો. 1 એકા 1. આ સૌથી સરળ દાખલા. ઉપર ગમે એટલી સંખ્યા હોય, નીચે એક સંખ્યા હોય, ટેન્શન લીધા વગર ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. હજુ એના જો એક દાખલો બીજો સમજાવું. 5 ની વાત. ઓકે? 5. આ જે સંખ્યા છે 5, એનો ગુણાકાર પહેલા એકમ સાથે એટલે 8 સાથે કરવાનો. 5 નો ગુણાકાર 8 સુધી કરવાનો એવું આવે એટલે તમારે યાદ રાખવાનું 5 નો ઘડિયો 8 સુધી બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પચું 25, 5 છંગ 30, 5 7 35, 5 8 40. 5 8 40. વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે મિત્રો કે એમને દાખલામાં ભૂલ ત્યાં પડે છે. 5 8 40 ને જેમ અહીંયા લખી દો, અહીંયા 40 લખી દો. જો જ્યારે એકમ અને દશક વાળી સંખ્યા આવે એટલે કે 5 8 40 આવે અને આગળ સંખ્યાઓની ગણતરી બાકી હોય, ખાસ ધ્યાન આપજો. 5 8 40 આવે, 5 7 35 આવે, 8 9 72 આવે કે 3 7 21 આવે. એવી સંખ્યાઓ આવે અને આગળની સંખ્યાઓની ગણતરી હજુ બાકી હોય, એવા કિસ્સામાં તમારે 40 ના 40 ના લખવાના, 40 નો એકમનો અંક લખવાનો. કયો અંક લખવાનો યાદ રાખજો? એકમનો અંક. એટલે કે 40 નો શૂન્ય. તો 4 ને શું કરવાનું? તો મિત્રો 4 ને વધી મૂકવાની. ક્યાં મૂકવાની? જે સંખ્યાની ગણતરી કરી હોય એની બાજુવાળી સંખ્યા પર, એટલે કે દશકમાં મૂકવાની. ઠીક છે? હવે 5 નો ઘડિયો 7 સુધી બોલવાનો. તો 5 7 35 થાય પણ એમાં વધી ઉમેરી દેવાની. ધ્યાન આપજો. 5 નો ઘડિયો 7 સુધી બોલવાનો. 5 7 35 થાય પણ બધી પેલી 4 છે ને ઉમેરી દેવાની. તો પેલા 5 7 35 અને પેલા 4 એટલે કેટલા થાય? બોલો? 39. હવે 39 ના 39 ના લખવાના. કેમ ના લખવાના? કારણ કે બાજુમાં સંખ્યાની ગણતરી હજુ બાકી છે. તો 39 નો એકમનો અંક લખવાનો 9. કેટલા લખવાના? 9. અને વધી આવશે 3. વધી આવશે 3.
ક્લિયર? આટલું ધ્યાન રાખવાનું છે. હવે 5 નો ગુણાકાર 8 સુધી થઈ ગયો, 5 નો ગુણાકાર 7 સુધી થઈ ગયો, 5 નો ગુણાકાર 2 સાથે કરવાનો. 5 ગુણ્યા 2 એટલે 5 દુના 10. 10 અને વધી 3 ઉમેરવાની ભૂલવાની નહીં. 10 ને 3 13. હવે કોઈ સંખ્યા બાકી નથી તો જે જવાબ આવે લખી દેવાનો. જે જવાબ આવે લખી દેવાનો. ક્લિયર? ઓકે. આ બંને દાખલામાં સમજ પડી ગઈ હોય તો હમણાં જ કોમેન્ટ કરો કે હા સર, યસ, અમને ખબર પડી ગઈ છે. ઓકે, તો આવા જ્યારે પણ દાખલા આવે એક સંખ્યાવાળા, ત્યારે તમારે સિમ્પલ એકમ, દશક, સો જેટલી સંખ્યા સાથે હોય એટલી સાથે ગુણાકાર કરી દેવાનો અને વધી માટેનો નિયમ આ યાદ રાખવાનો. જો તમને આમાં થોડી ઓછી સમજ પડી હોય તો હજુ હું તમને નીચેના 4 દાખલા શીખવાડવાનો છું. પૂરું આવડી જશે, પણ છેલ્લે સુધી જોડાયેલા રહેવું પડશે. અને સાથે સાથે આ દાખલામાં સમજ પડે તો નોટમાં ગણીને તૈયાર પણ કરવા પડશે. ઓકે, તો જ આવડશે. ચલો, હવે વારી આવી આની. ઉપર 3 સંખ્યા છે, નીચે 1 સંખ્યા છે. તો સિમ્પલ 9 નો ઘડિયો બોલ. નીચે જે વાળી સંખ્યા હોય બેટા એનો ઘડિયો બોલવાનો. 9 નો ઘડિયો પહેલા 1 સુધી. 9 એકા 9. ઓકે, 9 0 કેટલા? 9 0 9 નહીં, 0 જ થાય. હમણાં જ કીધું તમે કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા 0 જવાબ આવે. આ યાદ રાખજો, ભૂલો ના કરતા વારા ઘડીએ. તો 9 નો ગુણાકાર 0 સાથે કરો, 9 0 0 અને 9 તરી 27. કેમ ભાઈ 27 27 લખી રહ્યા છીએ? કેમ કે આગળ કોઈ જ સંખ્યા બાકી નહીં હોય ત્યારે છેલ્લે જે જવાબ આવે લખી દેવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આ મેં તમને 3 દાખલા એવા સમજાયા જેને નીચે એક સંખ્યા હોય ને ઉપર ગમે એટલી સંખ્યા હોય. ઠીક છે, હવે હું તમને જરા 2 સંખ્યાના ગુણાકાર શીખવાડી દઉં. 3 સંખ્યાના ગુણાકારની હાલ તમારે એટલી બધી જરૂર પડશે નહીં, ક્યારેક ક્યારેક જરૂર પડશે. તો એના માટે આપણે એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવી દઈશું. પણ અત્યારે તમને 2 સંખ્યાવાળા ગુણાકાર આવડવા ખૂબ ખૂબ અને ખૂબ જરૂરી છે, એનું ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે આ જે સંખ્યા છે એમાં ધ્યાનથી જોઈએ તો આપણને નીચે 2 સંખ્યા દેખાય, એકમ અને દશક. આ પ્રકારના દાખલા જ્યારે આવે છે ત્યારે આપણને જે સ્કૂલોમાં પેટર્ન શીખવાડે છે એ જ પેટર્ન હું તમને અહીંયા શીખવાડી રહ્યો છું. કે જ્યારે આપણી પાસે નીચે 2 સંખ્યા હોય ને ત્યારે તમારે કોઈ જાતની માથાકૂટ કર્યા વગર પહેલા મૂકી દેવાનો શૂન્ય. પણ આ શૂન્ય ક્યારે મૂકવાનો? જ્યારે તમે દશકથી ગણતરીની શરૂઆત કરવાના હોય ત્યારે. ક્યારે? જ્યારે તમે દશકથી ગણતરીની શરૂઆત કરવાના હોય ત્યારે. ખાસ ધ્યાન રાખજો. એટલે કે આપણે દશકથી એટલે 1 થી ગણતરીની શરૂઆત કરવાના છીએ. 1 નો ઘડિયો 1 સુધી, 1 નો ઘડિયો 2 સુધી. ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે 1 શૂન્ય મૂકવાનું. નીચે 2 સંખ્યા હોય એટલે 1 શૂન્ય મૂકી દેવાનો, દશકથી સ્ટાર્ટ કરી દેવાનો દાખલા ગણવાની. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. 1 નો ઘડિયો 1 સુધી તો 1 એકા 1. 1 નો ઘડિયો 2 સુધી તો 1 2 2. ઈઝી છે. હવે વારી 1 ને તો પતી ગઈ, પણ બેટા 4 ની ગણતરી બાકી છે. એટલે યાદ રાખવાનું તમારે હંમેશા કે 4 ની ગણતરી હંમેશા નીચે કરવાની છે, અહીંયા આ બાજુ. અને 4 એકમમાં જ છે એટલે એના માટે અલગથી 0 મૂકવાની ગણતરી નથી. આના જેવો જ દાખલો થયો. જો આના જેવો દાખલો. ઉપર 3 સંખ્યા છે, નીચે ઉપર 2 સંખ્યા, નીચે 1 સંખ્યા, ઉપર 2 સંખ્યા, નીચે 1 સંખ્યા. તો હવે તો આપણે જેમ ઉપર ગણતા તેમ જ ગણવાનું. બસ ખાલી દશકથી શરૂઆત કરો ત્યારે શું મૂકવાનું છે યાદ રાખજો. ચલો, તો 4 ની વારી. 4 એકા 4, એની ગણતરી નીચે કરવાની. અને 4 ગુણા 8. આ બે ગુણાકારના સ્ટેપ પતે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સરવાળો કરવાનો હશે. શું કરવાનો હશે? સરવાળો. કયા દાખલામાં? 2 સંખ્યાવાળા દાખલામાં. નીચે 2 સંખ્યા હોય એવા દાખલામાં બંને સંખ્યાનો ગુણાકાર કરી પછી સરવાળો કરવો પડશે. આ ધ્યાન રાખજો. તો સૌથી પહેલા 0 માં 4 ઉમેરો એટલે 4 ના 4. 1 માં 8 ઉમેરો એટલે 9 અને 2 ના 2. ઘણા અહીંયા ભૂલ પડે, સર અહીંયા 0 થતા હતા ને એટલે અહીંયા 0 કરી નાખે. ના બેટા, એવું ના. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે, એવું આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા છે. એટલે કે કોઈ પણ સંખ્યામાં તમે 0 એડ કરો તો જવાબ તેની તે સંખ્યા રહે. આ યાદ રાખજો. ઠીક છે? ચાલો, હવે અહીંયા છે આ ગણતરી કરી લઈએ. સૌથી પહેલા નીચે 2 સંખ્યા દેખાય એટલે આપણે શરૂઆત કરવાના છે અહીંયા. રેડી? દશકથી. એટલે 2 સંખ્યા નીચે દેખાય એટલે આપણે મૂકવું પડશે 0. 2 સંખ્યાનો 0. હવે તમને જે દાખલા અઘરા લાગે છે એ દાખલાની પેટર્ન શીખવાડી રહ્યો છું, ધ્યાન આપજો.
તો સૌથી પહેલા 5 નો ઘોડિયો 8 સુધી બોલીશું. 5 નો ઘોડિયો 8 સુધી બોલીએ એટલે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 7 35 ને 5 8 40. ફરી પાછા 40 રહે. 5 8 ને 40. 40 ના 40 નહીં લખવાના. આગળ સંખ્યાની ગણતરી બાકી છે એટલે 40 નો શું લખવાનો? યસ, રાઈટ. 40 નો શૂન્ય લખવાનો. 40 નો શૂન્ય. બધી 4 આની ગણતરી કરી તેની બાજુવાળા પર મૂકવાની. બધી 4 એની બાજુમાં 10 પર મૂકવાની. હવે 5 નો ઘોડિયો 1 સુધી. 5 એકા 5 ના ઉપરવાળી જે વધી હોય ને એ ઉમેરવાની ક્યારેય નહીં ભૂલવાની. યાદ રાખજો ખાસ. તો 5 એકા 5, 5 ને 4 9. છેલ્લે 5 એકા 5. સમજાય છે? ગુણાકાર અઘરા નથી, બસ પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ના આવડે તો હું બેઠો છું, શીખવાડી દઈશ. ઓકે, ચલો એના પછી 9 ની વારી. મેં કીધું તેમ આની ગણતરી થઈ જાય એટલે બાજુવાળાની ગણતરી નીચે કરવાની હોય. એટલે કે 9 ની ગણતરી અહીંયા નીચે થશે બેટા. સૌથી પહેલા 9 નો ઘોડિયો 8 સુધી બોલવાનો. 9 8 થશે 72. 9 8 કેટલા થશે? 72. 72 ના 72 નહીં લખવાના. 72 નો બગડો લખવાનો, કેમ કે આગળ સંખ્યા બાકી છે. તો 72 નો બગડો. બધી કેટલી આવે? 7. કેટલી આવશે મિત્રો? 7. 9 એકા 9 અને પેલા 7 ઉમેરવાના ભૂલવાના નહીં, નહીં તો દાખલો ખોટો પડશે. તો 9 એકા 9, 9 ને પેલા 7 એટલે 16 થાય. 16 નો છગડો. ધ્યાન આપજો અહીંયા. 16 નો છગડો બધી 1. આની ગણતરી કરી એટલે બધી એની બાજુ મૂકવાની. 9 એકા 9 ને પેલા 1 એટલે 10. હવે કરી દેવાનો સરવાળો. ચલો 2 માં 0 ઉમેર્યો તો 2 ના 2, 6 માં 0 ઉમેર્યો તો 6 ના 6, 9 માં 0 ઉમેર્યો તો 9 ના 9 અને 5 ને 1 6. તો આપણો જવાબ આવશે 6962. આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર થતું હશે. રેડી? ચલો આજનો હું તમને છેલ્લો દાખલો શીખવાડું. ઠીક છે? જોડાયેલા રહેજો. આ જે સંખ્યા છે એમાં નીચે જોઈએ તો 2 સંખ્યા છે, તો 2 સંખ્યા પહેલા મૂકી દેવાનું 0. વારી આવે 2 ની ગણતરીથી, તો 2 નો ઘડિયો 5 સુધી બોલવાના. 2 પંચા 10 થાય. 2 પંચા કેટલા થાય? 10 નો 0. 2 પંચા 10 નો 0. વધી 1 અહીંયા મૂકી દેવાની. હવે છોકરાઓ ભૂલ શું કરે છે? 2 નો ગુણાકાર ડાયરેક્ટ એક સાથે કરી દે. ના, એવું નથી કરવાનું. 2 નો ગુણાકાર 0 સાથે થાય એટલે જવાબ 0 જ આવે. 2 0 0 અને વધી 1 0 માં ઉમેરી દેવાની એટલે 1 જવાબ આવે. સમજાવું, ધ્યાન આપજો. 2 0 0 અને વધી 1 એટલે આપણો જવાબ આવશે 1. 2 તરી 6. એક સ્ટેપ પત્યું. 5 ની વારી, પણ 5 ની ગણતરી આપણે નીચે કરવાની છે. તો 5 5 25, 5 5 25, 25 નો 5 લખવાનો. અહીંયા વધી આવશે મિત્રો 2. કેટલી આવશે? 2. 5 0 0 અને વધી 2 એટલે ખાલી 2 જ આવશે. અને 5 તરી 15. હવે તમને ખબર જ છે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે? સરવાળો. ઓકે, ચલો સરવાળો કરી દઈએ. 0 માં 5 ઉમેરીએ તો 5, 0 માં 2 ઉમેરીએ તો 2, 5 ને 1 6 અને 6 ને 1 7. આઈ હોપ કે આ ગુણાકારની રીતની દાખલાઓ તમને સમજાઈ ગયા હશે. સમજાયા છે ને? ઓકે, તો મને જરૂરથી જણાવજો આ દાખલાઓ છે મેં તમને ગુણાકારના શીખવાડ્યા છે એ તમને સમજ પડી છે કે નથી પડી? શું તમારે આજે આવા હજુ દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે કે ઘરે બેઠા તૈયારી કરવા માટે પ્રેક્ટિસ માટે 100 દાખલાઓ જોઈએ છે ગુણાકાર માટે? જો જોઈતા હોય તો કોમેન્ટ કરો. નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં જરૂરથી જોડાઈ જાઓ. આપણી એપ્લિકેશનની પણ લિંક આપેલી છે, એમાં પણ જરૂરથી જોડાઈ જાઓ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. જોડાયેલા રહેજો.